સુરતમાં બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલની ગણતરીના કલાકોમાં જ અસર જોવા મળી। અટવા ઝોનના મજુરા ગેટ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર તૂટેલા ગટરના ઢાંકણ અંગેનો અહેવાલ પ્રસારિત થતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને રોડ પર લાંબા સમયથી જોખમરૂપ બનેલું ગટરના ઢાંકણાનું તૂટેલું ભાગ હવે દૂર કરી નવી ઢાંકણાની સ્થાપના કરવામાં આવી। બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલ બાદ તંત્રે રાત્રિ દરમિયાન જ કામગીરી પૂર્ણ કરી વિસ્તારને જોખમ મુક્ત બનાવ્યો છે। સ્થાનિકોએ ચોમાસા પૂર્વે આવી જ રીતે તમામ જોખમી ખામીઓ દૂર કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને। જે પ્રકારે બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા ગઈકાલે જે અટવા ઝોનમાં આવેલ મજુરા ગેટ ખાતે ગટરના ઢાંકણા જે તૂટી ગયેલી હાલતમાં હતું તેનું જે પ્રસારણ કરવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે અને જે પ્રકારે હાલ અત્યારે જે ગટરનું જે ઢાંકણું છે તે અહીં રિપેર કરવામાં આવેલું છે। બી ઇન્ડિયાના અહેવાલની અસર બાદ તાત્કાલિક તંત્ર દોડતું થયું હતું અને આજે જે આ ગટરનું ઢાંકણું રિપેર કરી દેવામાં આવેલું છે। તો મહત્વની વાત એ છે કે જ્યારે આ ગટરનું ઢાંકણું છેલ્લા 15 દિવસથી અહીં તૂટેલી હાલતમાં હતું, પરંતુ ગઈકાલે જે બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેની અહેવાલની અસર બાદ તાત્કાલિક તંત્ર દોડતું થયું અને આ ગટરનું ઢાંકણું હાલ અત્યારે રિપેર કરી દેવામાં આવેલું છે, નવું નાખવામાં આવેલું છે, જેથી કરીને અહીંથી પસાર થતા લોકોને કોઈ અકસ્માત કે જાનહાનિ ના થાય તે માટે હાલ અત્યારે અહીંયા રિપેર કરી દેવામાં આવેલું છે। મહત્વની વાત એ છે કે જો તંત્ર આ પ્રકારે તમામ જે ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરી દે તો કોઈ અકસ્માત કે કોઈ પ્રકારની જનતાને મુશ્કેલી ના પડે તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું, જેથી તંત્ર પોતાની ફરજ નિભાવે અને વહેલી તકે આ પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરે તેવું પણ લોકો જણાવી રહ્યા છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।